दोस्तों 1978 में अमिताभનું એક પિક્ચર આવ્યું હતું, એનું નામ હતું ત્રિશુલ। એ પિક્ચરમાં અમિતાભ બચ્ચન સંજીવ કુમારની ઓફિસમાં જાય છે, સામાન્ય વાતચીત થાય છે અને એક ડાયલોગ બોલે છે, मेरे जेब में फुट्टी कोड़ी नहीं है फिर भी मैं तुमसे 5 लाख का सौदा करने आया मिस्टर आर के गुप्ता। बराबर आ डायलॉग जेवी जिंदगी आणंदना एक वखतना बेताज बादशाहनी हती। दोस्तों 1.5 दायको थी वधारे समय थई चुक्यो छे। लगभग 7.5 दायका पहला एक जण आणंदमां हतो, तेनी पासे कोई ताज नहोतो, परंतु तेम छतांय आखा आणंद अने खेड़ा जिल्ला जे त्यारे बृहद खेड़ा जिल्ला तरीके ओळखातो तेनो ए बादशाह हतो, ताज विनानो बादशाह तेने कहेवातो। एनुं नाम हतुं कमुमिया अमुमिया मलिक। आ ए जमानानी वात छे ज्यारे भारत आजाद थयुं नहोतुं। ते वखते एक सामान्य मजूरी करता युवाने बसना ड्राइविंग करती वखते विचार कर्यो मारे बादशाह बनवुं छे। અને દોસ્તો તમે કલ્પના ના કરો એ રીતે એ માણસ બાદશાહ બની ગયો। એની આણ એવી ફરક થી કે બ્રિટિશ સરકાર પણ એમની ઉપર હાથ નહોતી મારતી। એ જણે આણંદ અને ખેડા જિલ્લાને એક સુવિધા પૂરી પાડી હતી। એ સુવિધાનું નામ હતું ટ્રાન્સપોર્ટ સુવિધા। તેમણે એ સમયે આણંદ નડિયાદ ટ્રાન્સપોર્ટ સર્વિસ શરૂ કરી હતી। તેમણે શેર હોલ્ડિંગ કંપની શરૂ કરી હતી, જેની અંદર તેમના સહિત ઘણા બધા માણસો હતા। બોરસદના ચંદુભાઈ વકીલ હતા, ગૌતમભાઈ હતા નડિયાદથી, વૈકુંઠભાઈ હતા નડિયાદથી, આ ઉપરાંત બોરસદના ઘણા બધા માણસો હતા। એમની જિંદગી એટલી જબરજસ્ત હતી કે એમને નિહાળવા પણ લોકો આવતા, તેમનો બંગલો જોવા આવતા। તેઓ 5 ફૂટ 5 ઇંચની ઊંચાઈના હતા, સામાન્ય શ્યામ રંગના હતા, તેમના વાળ વાંકોડિયા હતા અને તેઓ કાયમ શૂટ અને ટાઈમાં ફરતા હતા। દોસ્તો કમુમિયા અમુમિયા મલિક બોરસદનો એક નવયુવાન હતો। તે મજૂરી કામ કરતો અને ધીમે ધીમે બસનું ડ્રાઇવિંગ શીખ્યું। ડ્રાઇવિંગ કરતી વેળા તેમના મનમાં વિચાર આવ્યો કે કેમ આ બસ મારી ના હોય, કેમ હું કોઈ ટ્રાન્સપોર્ટનો માલિક ના હોઉં। તે વખતે બસો ચાલતી પરંતુ બહુ ઓછી હતી, હેન્ડલ વાળી બસો હતી, ગેર હેન્ડલથી પડતા। बस चालू करवी होय तो पण हेन्डल मारवा पड़ता। 30 व्यक्तिओनी क्षमतावाળી आ बसो रहती। ते वखते भले सोगवारीनो जमानो हतो, परंतु बसो राखवी ए भारे पड़े। कमु मियाना ससरा लल्लू मिया अच्छा मिया मलिके तेमने ते जमानामां रु 400 आप्या। तेमणे एक बस खरीदी अने तेमनी सफर शरू थई। कमु मियाथी कमु सेठ सुधीनी सफर एमणे बहु झड़पथी पसार करी। तेओ एकनिष्ठ અને જબરજસ્ત ધકસવાળા હતા। બોરસદના એ વતની હતા। બોરસદ ફુવારા ચોકથી સહેજ આગળ એક ગલી છે, ત્યાં આજે પણ તેમનું 2 માળનું મકાન ઊભું છે। એ મકાનમાં તેઓ રહેતા। આજે પણ એ મકાનને કમુ શેઠની હવેલી કહેવામાં આવે છે। તેમણે ત્યાં સૌપ્રથમ રહેવાનું શરૂ કર્યું। ત્યાર પછી તેમણે બસો ઊભી રાખવા માટે ફુવારા ચોકથી સહેજ આગળ છે ઘોડાગાડીઓ ઊભી રહેતી હતી, તે સ્થળે તેમણે બસો ઊભી રાખવાની શરૂ કરી। 1 બસ 2 બસ 3 બસ અને છેલ્લે હાલનું બોરસદ શહેરનું જે બસ ડેપો છે અને સામે તેનું વર્કશોપ છે। દોસ્તો આ બંને વર્કશોપ અને બસ સ્ટેન્ડ કમુમિયા શેઠે બનાવ્યું હતું। તે વખતે કમુભાઈ શેઠના ત્યાં 300 માણસો કામ કરતા હતા। તે વખતના એક વ્યક્તિએ આજથી 26 વર્ષ પહેલા મારી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કમુ શેઠની જે સફર શરૂ થઈ એ સફર એમનેમ શરૂ નહોતી થઈ। આણંદ ખોખા માર્કેટમાં હાલ જિલ્લા વિભાગીય પોલીસ વડાની કચેરી છે। એ કચેરી પહેલા અધિકારીની હતી। ત્યાં એક અધિકારી હતા, તેમનું નામ હતું બાપના સાહેબ, બાપ સાહેબ। અને બાપ સાહેબે કમુ મિયાને ઘણી બધી મદદ કરી હતી। કમુ મિયાનો બધો જ વ્યવહાર બોરસદથી ચાલતો હતો। ત્યારબાદ તેમની કંપની મોટી થઈ, પુષ્કળ બસો થઈ, એટલે તેમણે વર્કશોપ અને બસ મથક ત્યાં રાખ્યું, પરંતુ ઓફિસ આણંદમાં ખસેડી। તેમણે આણંદમાં પણ એક મકાન લીધું। હાલ સીકે કરાચીવાલાની બાજુના
એક ગલી છે જ્યાં સૌથી છેલ્લે એક બંગલો છે જે પેલા નૃપતભાઈ બારોટ નામના વ્યક્તિએ ખરીદ્યો હતો અને તેઓ રહેતા હતા. એ બંગલો સૌ પ્રથમ તેમણે બાંધ્યો હતો અને તેઓ ત્યાં રહેતા હતા. તેમની પાસે 4141 નંબરની એક ગાડી હતી. ત્યારે કચીસથી રેલવે સ્ટેશન સુધી આવો તો કાચી સડક હતી, ઉપર કપચી નાખેલી હતી. તેની બંને બાજુ પીપળાના વૃક્ષોની હારમાળા હતી. કમુ શેઠ ત્યાંથી ગાડી લઈને આવતા. સૌ પ્રથમ તેમણે આણંદ રેલવે સ્ટેશનની ડાબી બાજુ જે પેલા ગોપાલ રેસ્ટોરન્ટ હતી, તે રેસ્ટોરન્ટ પેલા હાથી કાકાની રેસ્ટોરન્ટ હતી, તે તેમણે ખરીદી લીધી અને ત્યાં તેમણે પોતાની ટ્રાન્સપોર્ટની ઓફિસ શરૂ કરી. ત્યાંથી તેમનો બધો જ વહીવટ ચાલતો. તેમના ત્યાં મોહનસિંહ બારોટ નામના એક વ્યક્તિ હતા જેઓ તેમની ટ્રાન્સપોર્ટની કંપનીનું કામ સંભાળતા હતા. દોસ્તો, મોહનસિંહ બારોટ ઉપર તેમને પુષ્કળ વિશ્વાસ હતો. મોહનસિંહનું મકાન આણંદ નગરપાલિકા ભવન છે, એની બાજુમાં પશુ દવાખાના છે. પશુ દવાખાનાની બરોબર સામેની એક ગલી છે. એ ગલીની અંદર મોહનસિંહ બારોટનું મકાન હતું. તેઓ ત્યાં રહેતા હતા. ત્યારે લોકવાયકા એવી હતી કે મોહનસિંહની દીકરીનું લગ્ન થયું ત્યારે કમુ શેઠે 500 રૂપિયાનો તે જમાનામાં ચાંદલો કર્યો હતો. કમુ શેઠનું આણંદમાં જે મકાન હતું તેનું જ્યારે ઉદ્ઘાટન થયું ત્યારે મુંબઈના ગવર્નર શ્રી કોલવી અને તેમના ધર્મપત્ની આણંદ આવ્યા હતા. તે દિવસે કમુ મિયાએ છૂટ આપી હતી. આખા આણંદને તેમણે જમવાનું નોતરું આપ્યું હતું. તમામ જ્ઞાતિના લોકો કમુ મિયાની મકાને ગયા હતા અને બધાએ ત્યાં ભોજન લીધું હતું. એ દિવસ બહુ યાદગાર હતો. ચારે બાજુ એક જ નામ ગુંજતું હતું અને એ નામ હતું કમુ મિયા કમુ શેઠ, કમુ મિયા કમુ શેઠ. તેમનો જબરજસ્ત દોર ચાલુ થયો. એક સમય એવો આવ્યો કે મુસ્લિમ ટ્રસ્ટને, હાલ પણ ત્યાં જે ચાલે છે EMH એવું કંઈક નામ છે, એ ટ્રસ્ટને ત્યાં આગળ સ્કૂલ શરૂ કરવી હતી. તેમણે કમુ મિયાને વાત કરી અને કમુ મિયાએ ત્યાં મીટિંગ કરી આપી. તેના ફળ સ્વરૂપ ત્યાં આગળ સ્કૂલનું ટ્રસ્ટ બન્યું અને તેમના જ એક મિત્ર તેના ટ્રસ્ટી પણ બન્યા અને ચેરમેન પણ બન્યા. ત્યાં સ્કૂલ પણ ચાલુ થઈ. આ સિવાય 1943માં મોહમ્મદ અલી ઝીણાએ મુસ્લિમ લીગ માટે પહેલ નાખી. એટલે કમુ મિયાએ બોરસદમાં એક કવ્વાલીનો પ્રોગ્રામ રાખ્યો અને તેની અંદર મશહૂર કવ્વાલ અબ્દુલ રહેમાન કાચવાલાને બોલાવવામાં આવ્યા. મિત્રો, તમને કલ્પના ન હોય, સોંગવારીના એ જમાનામાં તેમણે રાતોરાત 1 લાખ રૂપિયા એકત્ર કર્યા અને મોહમ્મદ અલી ઝીણાને ફંડમાં મોકલી આપ્યા હતા. તેમના નામ પર લોકો ગમે તેટલા નાણાં હોય આપવા તૈયાર થઈ જતા. મિત્રો, નાવલીમાં 2 ભાઈ હતા, મંગળભાઈ અને સોમાભાઈ. મંગળભાઈ મોતીભાઈ પટેલ અને સોમાભાઈ મોતીભાઈ પટેલ. હવે એક વખત બન્યું એવું કે સોમભાઈ અને આપણા ભરતભાઈ સોલંકીના દાદા ઈશ્વરભાઈ ચાવડા, આ બંને સ્વાતંત્ર્ય સેનાની, તેમની આંદોલનમાં અંગ્રેજોએ ધરપકડ કરી. તેમને છોડાવવા માટે 50 રૂપિયાની તે વખતે જરૂર હતી. સોમભાઈના ભાઈ મંગળભાઈ, એમણે એક વીંટી અગાઉ ખરીદી હતી. તેમણે નક્કી કર્યું આ વીંટી વેચી હું મારા ભાઈ અને ઈશ્વર કાકાને છોડાવીશ. તેઓ સાંજે નાઈ ધોઈ અને ગામના મંદિરે ગયા. તે વખતે તેમની વીંટી ખોવાઈ ગઈ. તેઓ પાછા વળતા હતા, ઘેર આવ્યા ત્યાં એમને ખબર પડી કે જે વીંટી ઉપર તેમને મદાર હતો એ વીંટી ખોવાઈ ગઈ. તેઓ તાત્કાલિક મંદિરે ગયા, પૂજારીને વાત કરી, પરંતુ પૂજારી હાથ મૂકવા દેતા નહોતા. હવે તેઓ મનથી તૂટી ગયા. મંગળભાઈ એટલા બધા નિરાશ થઈ ગયા કે મરવાના વિચાર સાથે નીકળ્યા. તેઓ અંધારિયા ચકલા તરફ જતા હતા. બરાબર એ જ વખતે સાંજનો સમય, સામાન્ય અંધારું થયું હતું અને કમુ શેઠની ગાડી બોરસદ તરફ જઈ રહી હતી. મંગળભાઈ રડતા હતા. કમુભાઈની નજર પડી. તેમણે ગાડી ઊભી રખાવી. કમુભાઈને મળ્યા, તેમની વાતચીત જાણી. તેમણે જે બીના બની હતી એ બધી વાત કરી. કમુ શેઠે તેમને તાત્કાલિક ગાડીમાં બેસાડ્યા. બંને જણા મંદિરે ગયા. કમુ શેઠે પૂજારીને વાત કરી, આપી દો વીંટી. પૂજારીએ વીંટી આપી દેવી પડી. ત્યાર પછી કમુ શેઠે ખિસ્સામાંથી 50 રૂપિયા કાઢ્યા અને મંગળભાઈને આપી દીધા. દોસ્તો, એ દિવસથી મંગળભાઈ અને કમુ શેઠની દોસ્તી શરૂ થઈ. એ દોસ્તી ભલે કમુ શેઠ અત્યારે નથી, મંગળભાઈ નથી, પરંતુ એમના સંતાનો
અને કમુ શેઠ તથા તેમના ભાઈ મોહમ્મદ અને રજાકના સંતાનો વચ્ચે આજે પણ સંબંધ છે. આ લોકો ભલે પાકિસ્તાન રહેતા હોય પરંતુ આજે પણ તેમની ઓળખાણ યથાવત રહી છે. કમુ શેઠ અને તેમનું પરિવાર ઓળખાણની બાબતમાં ક્યારેય પાછું ન પડતું. તેઓ સંબંધો જાળવવામાં ઉસ્તાદ હતા. કમુ શેઠ જ્યારે અહીંયાથી જવા તૈયાર થયા તે વખતે તેમણે આણંદની પોતાની તમામ મિલકતોનો કારભાર અને તેની ચાવી મંગળભાઈને આપી. મંગળભાઈએ તે વખતે એક જ શબ્દ ઉચ્ચાર્યા, બસ કમુ શેઠ, મને આવો માણસ ધાર્યો હતો. કમુ શેઠ તે વખતે પહેલી વાર રડ્યા, મન મૂકીને રડ્યા અને ત્યાર પછી તેમણે ભારત હંમેશ માટે છોડી દીધું. દોસ્તો, ધીરે ધીરે આઝાદી આવવા માંડી હતી. બિગોલો ફૂંકાવા લાગ્યા હતા. 1942માં જ્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલ્યું તે વખતે બધી જ વસ્તુની કટોકટી હતી. રેશનિંગમાં દિવાસળી સુદ્ધા રેશનિંગમાં મળતી. તે વખતે કમુ શેઠ પાસે રિવોલ્વર હતી. તેમની પાસે અઢળક વસ્તુઓ હતી અને તેઓ વેચતા હતા. બ્રિટિશ સરકારના તેમની ઉપર ચારેય હાથ હતા, જેના કારણે કોઈ તેમની ઉપર હાથ મારવા તૈયાર નહોતું. પરંતુ લોકોની નજરમાં આ બધું આવી ગયું હતું. ધીમે ધીમે સમય સરકતો ગયો. હવે બન્યું એવું, ભારત આઝાદ થયું. કમુ શેઠનો સિતારો બુલંદી ઉપર હતો. તેમને ત્યાં 300 માણસો કામ કરતા. ચારે બાજુ તેમની જાહો જલાલી હતી. તાજ વિનાના તેઓ બાદશાહ હતા. નાનાથી લઈ મોટા માણસો તેમને ઓળખતા હતા. ચારે બાજુ ભારે જય જયકાર હતો. એ જ વખતે બન્યું એવું કે માતરના મોહમ્મદભાઈ મિર્ઝા ત્યાંથી કમુ શેઠને ત્યાં આવ્યા. તેમના વિરુદ્ધ વોરંટ નીકળ્યું હતું. તેઓ કમુ શેઠની ઓફિસે આવીને બેઠા. તેની જાણ આણંદના તે વખતના ફોજદાર ગોર સાહેબને ખબર પડી એટલે તેઓ આવ્યા. તેમણે દરવાજો ખખડાવ્યો. કમુ શેઠે દરવાજો ખોલ્યો. ગોરને તુચકારથી પૂછ્યું, તમારી પાસે વોરંટ છે? તે વખતે ગોર વોરંટ લઈને આવ્યા નહોતા એટલે તેમણે અપમાનજનક સ્થિતિમાં ગોરને બહાર કાઢી મૂક્યા. ગોર ધૂંધવાયા. તેઓ ગમે તેમ તો પોલીસ અધિકારી હતા. તેમણે નક્કી કર્યું, હવે તમારી વારી. તે વખતે રેશનિંગ પૂરજોશમાં ચાલતું હતું. તેમણે કમુ શેઠને એક કેસમાં પકડ્યા અને મજબૂત કેસ બનાવી દીધો. તે વખતે બોરસદના લોકોએ એકત્ર થઈ, એ બધા તેમના મિત્રો હતા, 1 લાખ રૂપિયા ભેગા કર્યા અને કમુ મિયાને જામીન ઉપર બહાર લઈ આવ્યા. બહાર આવ્યા પછી કમુ મિયાને ખબર પડી કે તેઓ મુસ્લિમ લીગના સભ્ય છે. તેમણે મુસ્લિમ લીગને મદદ કરી છે. તેમની ઉપર ઘણા બધા કેસ છે અને હવે બ્રિટિશ રાજ ચાલી ગયું છે અને ભારત સરકાર તેમને છોડશે નહીં. એટલે તેમણે અહીંયાથી વાવટો સંકેલી લેવાનું નક્કી કર્યું. તેઓ પોતાના મિત્ર મંગળભાઈને મળ્યા. તેમને બધી વાત કરી. તેઓ રડી પડ્યા અને ત્યાર પછી પોતાની બીજા નંબરની પત્ની અને બાળકોને લઈને કમુ શેઠ પાકિસ્તાન ચાલ્યા ગયા. જોકે ત્યાં તેઓ જાજુ જીવ્યા નહોતા. બહુ ટૂંક સમયમાં તેમનું ત્યાં અવસાન થયું. સૌ પ્રથમ તો તેમને જેલમાં પૂરવામાં આવ્યા. ત્યાર પછી પાકિસ્તાની સરકારે તેમને 5 લાખ રૂપિયા આપ્યા. વ્યવસાય અને ધંધાની સગવડ કરી આપી. પરંતુ ભાગદોડ ભરી જિંદગી, સતત ચિંતા અને ટેન્શને તેમને માનસિક તોડી નાખ્યા હતા અને તેઓ ત્યાં જાજુ જીવી શક્યા નહોતા. તેમના પુત્રનું પણ પાકિસ્તાનમાં અવસાન થયું હતું. તેમની પત્ની આયશા બીબીની દીકરી અહીંયા અમદાવાદમાં હતી. એનું નામ હતું હબીબનબેન, જે 1998 સુધી જીવ્યા. તેમનો એક દીકરો છે જે આર્કિટેક્ટનો વ્યવસાય કરે છે અને હાલમાં પણ ભારતમાં છે. કમુભાઈના 2 ભાઈ હતા, મોહમ્મદભાઈ અને રજાકભાઈ, જે બંને અત્યારે પાકિસ્તાનમાં છે. એમનો પરિવાર પાકિસ્તાનમાં રહે છે અને ત્યાં જ તેમનો વ્યવસાય અને ધંધો સંભાળે છે. કમુ મિયા જ્યારે અહીંયાથી બધી સંપત્તિ મૂકીને ગયા એટલે તાત્કાલિક ભારત સરકારે તે સંપત્તિ જપ્ત કરી લીધી. તેમના બંગલાની હરાજી થઈ, તેમની ઓફિસની હરાજી થઈ. તે વખતે નાયબ મામલતદાર તરીકે આપણે ત્યાં જસભાઈ સોમચંદ શાહ હતા. તેમણે તેની હરાજી કરી હતી. તેમનો જે બંગલો હતો સિક્કે કરાચી વાળો, તે મગનભાઈએ ખરીદ્યો હતો. જ્યારે તેમની હોટલ રહેમાન શાહ શેઠે ખરીદી હતી અને તેનું નામ ગોપાલ રેસ્ટોરન્ટ પાડવામાં આવ્યું હતું. એ ગોપાલ રેસ્ટોરન્ટ ત્યાર પછી બંધ થઈ ગઈ અને 1979માં ગોકુલના નામે સુપર માર્કેટમાં શરૂ થઈ. આમ કમુ મિયા અહીંયાથી ગયા. તેમની તમામ મિલકતો હરાજીમાં જતી રહી અને તેમનું નામ ધીમે 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 ભૂસાતું ગયું. આજની નવી પેઢીને તેની ખબર નથી, પરંતુ જે પેઢી 1 દાયકા પહેલા પૂર્ણ થઈ ચૂકી છે તે આખી પેઢીને કમુ મિયા કોણ
એ ખબર હતી. આજે તો તેમના અસ્તિત્વ પૂરતા તેમની હવેલી અને એમણે જે બીજી ઓફિસ કરી હતી આવકાર હોટલની બાજુમાં, જે શેરે પંજાબ હોટલ તરીકે અત્યારે પ્રખ્યાત છે, ત્યાં આગળ એમની બીજી અદ્યતન ઓફિસ હતી. એ ઓફિસ હજુ યથાવત છે, જો કે એ નામ અને થોડો ફેરફાર થઈ ચૂક્યો છે. માત્ર એક જ વસ્તુ અકબંધ રહી છે અને તે છે કમુ શેઠની હવેલી, જે બોરસદ ફુવારા ચોકની ગલીમાં આવેલી છે અને ઘણી વખત લોકો એ હવેલી જોવા પણ જાય છે.